પાટણની સંકુશ કેન્સર હોસ્પિટલમાં 22 વર્ષની નવવિવાહિત યુવતીના જમણા અંડાશયમાં રહેલું આશરે 18 બાય 18 સેન્ટીમીટર કદનું અને 1.8 કિલોગ્રામ વજનનું વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સર્જરી દરમિયાન યુવતીનું ગર્ભાશય અને ડાબું સ્વસ્થ અંડાશય સુરક્ષિત રાખવામાં આવ્યું, જેથી ભવિષ્યમાં માતૃત્વની શક્યતા જળવાઈ રહે. મળતી માહિતી મુજબ યુવતીને છેલ્લા 15 દિવસથી અચાનક પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ હતી. અલ્ટ્રાસાઉન્ડ અને MRI તપાસમાં જમણા અંડાશયમાં મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. કેટલાક ટ્યુમર માર્ક્સ પણ વધેલા જોવા મળ્યા હતા. મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કેયુર પંસારાની પ્રાથમિક તપાસ બાદ દર્દીના રિપોર્ટ અને ઇમેજિંગની હોસ્પિટલના મલ્ટીડિસ્પેન્સરી ટ્યુમર બોર્ડમાં વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. ગાંઠ જમણા અંડાશય સુધી મર્યાદિત જણાતા સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર સુદીપ હલદાર દ્વારા લેપ્રોટોમી કરીને રાઇટ સેલ્પિગો અને ઓઓફોરેસ્ટોમી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન આશરે 1.8 કિલોગ્રામનું ટ્યુમર ફાટ્યા વગર સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવ્યું. યુવતી તાજેતરમાં જ પરણેલી હોવાથી અને હજુ સંતાન ન હોવાથી સર્જરી દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ગર્ભાશય તથા ડાબું સ્વસ્થ અંડાશય બચાવી રાખવામાં આવતા તેની ફર્ટિલિટી પ્રિઝર્વેશન શક્ય બન્યું છે. ટ્યુમરને હિસ્ટોપેથોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. તપાસના રિપોર્ટ બાદ ગાંઠ સૌમ્ય છે કે કેન્સરયુક્ત છે અને આગળની સારવારની જરૂર છે કે નહીં તે નક્કી થશે. અંડાશયની ગાંઠને અવગણવી નહીં. ડૉક્ટર સુદીપ હલદારે જણાવ્યું કે અંડાશયમાં થતી દરેક ગાંઠ કેન્સરયુક્ત હોય તે જરૂરી નથી. જો કે પેટમાં સતત કે અચાનક દુખાવો, પેટ ફૂલવું, ભારેપણું અથવા પેટમાં ગાંઠ જણાય જેવા લક્ષણોની અવગણના કરવી નહીં. સમયસર અલ્ટ્રાસાઉન્ડ અને જરૂરી ઇમેજિંગ તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે યુવાન મહિલાઓમાં શક્ય હોય ત્યાં સુધી ગર્ભાશય અને સ્વસ્થ અંડાશયને બચાવી ફર્ટિલિટી જાળવવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. સંકુશ કેન્સર હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં મલ્ટીડિસ્પેન્સરી ટ્યુમર બોર્ડ તેમજ આધુનિક સર્જરી અને નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા કેન્સર સહિતની જટિલ સર્જરીની સારવાર ઉપલબ્ધ છે.